વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સો ધેટ મીન્સ શોઈંગ રિઝલ્ટ જોઈ ગયા હતા. આજે આપણે નવો ટોપિક એ છે તમારે એક્સક્લામેટરી સેન્ટેન્સ, જેને આપણે કહીએ છીએ શોઈંગ વન્ડર ઓર શોઈંગ વન્ડર. તો આ ટોપિકની અંદર જે ટોપિક છે એ શું છે? એક્સક્લામેટરી સેન્ટેન્સ. તમને વાક્યના એન્ડમાં આવી રીતે એક્સક્લામેટરી સાઇન આપેલ હશે, ઉદ્ગાર ચિહ્ન. એક્ઝામમાં તમને પૂછશે, એમાં આ રીતે લખેલું હશે બ્રેકેટમાં showing wonder, showing wonder. તો તમારે સમજી જવાનું કે આપેલ વાક્ય એક્સક્લામેટરી છે. એમાં સૌથી પહેલું જે છે એમાં આપણે જોઈશું કે what અથવા how વાળી રચના. વાક્ય કોનાથી બનશે? what કે how થી. હવે what અને how એ WH પણ એક ક્વેશ્ચન નથી, અહીંયા એક્સક્લામેટરી છે. what થી ક્વેશ્ચન પણ બને, how થી ક્વેશ્ચન પણ બને, પણ અહીંયા આપણે what અને how નો ઉપયોગ કરીને શું બનાવવાનું છે? એક્સક્લામેટરી સેન્ટેન્સ. હવે જ્યારે વાત કરીએ what ની, તેની વાક્ય રચના આ પ્રમાણે હશે. સૌથી પહેલા what, પછી આર્ટિકલ a અથવા an, આર્ટિકલ a અથવા an પ્લસ એડજેક્ટિવ પ્લસ કર્તા પ્લસ ટુ બી અથવા તો ક્રિયાપદ, ટુ બી અથવા ક્રિયાપદ, અને છેલ્લે શું હશે? એક્સક્લામેટરી સાઇન. એટલે આ પ્રમાણે તમારે એક્સક્લામેટરી સેન્ટેન્સ નું વાક્ય બનાવશો. what, એના પછી a અથવા an પ્લસ એડજેક્ટિવ પ્લસ કર્તા, કર્તા પછી ટુ બી, is, am, are, was, were ગમે તે રહી શકે, અથવા તો કોઈ પણ કાળની ક્રિયાપદ. આ પ્રમાણે તમારે બનાવવાનું. હવે આ તમને ખબર છે કે a ક્યારે અને n ક્યારે? જો અહીંયા વિશેષણની શરૂઆત નો ઉચ્ચાર સ્વરનો હોય તો n, અને વ્યંજનનો હોય તો a. ઉચ્ચારણની વાત કરીએ છીએ આપણે. ભૂલ શું કરીએ છીએ? a, i, o, u હોય તો n, અને બાકી બધામાં a. એવું નહીં વિચારવાનું, ઉચ્ચારણ જોવાનું. જો એનું ઉચ્ચારણ અ, આ, ઈ એટલે સ્વરનું હોય તો n, અને નહીં વ્યંજન હોય તો a. જેમ ફર્સ્ટ, what a great man Gandhiji was. What a great man Gandhiji was. જો પેલા what છે એ ગ્રેટ છે. ગ્રેટ એટલે તો ગ્રેટ. man Gandhiji was, છેલ્લે was આવ્યું. અહીંયા શું છે? એક્સક્લામેટરી સાઇન. સેકન્ડ ની વાત કરીએ. what a clever boy Amit is. what a clever boy Amit is. તો અહીંયા ક્લેવર વિશેષણ છે, આમાં ગ્રેટ વિશેષણ છે. થર્ડ, what a beautiful girl Neha is. what a beautiful girl Neha is. તો અહીંયા શું આવ્યો? બ્યુટીફુલ. એના પછી
Fourth, what an interesting film PK is. What an interesting. तो ऐसे interesting. What an interesting film PK is. And fifth, what a wonderful game cricket is. What a wonderful game cricket is. तो आ रीते तमे वॉच वाली रचना बनाई શકો છો. What a great man Gandhiji was. What a clever boy Amit is. What a beautiful girl Neha is. What an interesting film PK is. And what a wonderful game cricket is. હવે વાત કરીએ how ની. તો what અને how બંને લગભગ સેમ છે, પણ બંનેમાં ડિફરન્સ શું કે what અને how ની વચ્ચે માત્ર આ જ તમારું ડિફરન્સ છે. what માં a અથવા n નો ઉપયોગ થાય અને how માં a અથવા n નો ઉપયોગ ન થાય. બસ આટલું ડિફરન્ટ. ખાલી અહીંયા what ના બદલે શું લઈ લેશો? how. અહીંયા તો શું નીકળી જશે? a n નીકળી જશે. બાકી બધું આનું આ છે. બાકીમાં કોઈ ચેન્જીસ કરવાનું નથી. જેમ કે how clever bird crow is. How clever bird crow is. તો તમે જોશો કે how છે અહીંયા ક્લેવર, અહીંયા વચ્ચે કોઈ પણ આર્ટિકલ એ અથવા એમ નો ઉપયોગ કરવામાં આવેલ નથી. એવી જ રીતે how handsome you are. How handsome you are. એવી જ રીતે third, how stupid he is. How stupid he is. Fourth, how beautiful the moon looks. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા is mr was there ભાઈ પણ શું આવ્યું છે? looks. તો આપણે જે વાત કરી હતી ને અહીંયા કે what અથવા how a અથવા n એડજેક્ટિવ કરતા to be અથવા તો ક્રિયાપદ. તો ક્રિયાપદ પણ આ રીતે લેવાય. તો how beautiful the moon looks. Fifth, how dull boy Aman is. How dull boy Aman is. તો તમે જોઈ શકો છો આ how વાળા વાક્યની અંદર ક્યાંય પણ આર્ટિકલ a અથવા m નો ઉપયોગ થયેલ નથી. તો આ તો આપણે પહેલી રચના થઈ what કે how વાળી, જેની અંદર what હશે તો a અથવા n લેવાનું છે અને how હોય તેમાં a અથવા n ન આવે. જેમ કે અહીંયા છે what a great man Gandhiji was. What a clever boy Amit is. What a beautiful girl Neha is. What an interesting film PK is. And what a wonderful game cricket is. તો તમે જોઈ શકો છો આ બધામાં a અથવા n નો ઉપયોગ થયો છે. અહીંયા તમે જોશો how clever bird crow is. How handsome you are. How stupid
he is. How beautiful the moon looks and how the boy Aman is. તો આ પહેલી રચના થઈ what અને how વાળી. હવે આપણે નેક્સ્ટ જે જોવાનું છે એ afraid of વાળી રચના. કઈ રચના? afraid of. એ આપણે હવે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક્સક્લેમેટરી માર્ક બીજી રચના છે અને એ છે afraid of વાળી રચના. પહેલા જે આપણે વોચ કે હાઉ જોઈ ગયા, હવે આપણે જોવાનું છે afraid of વાળી રચના. તો આપણે એને બી નામ આપીએ અને એને આપણે લખીશું afraid of વાળી રચના. એટલે તમારે afraid of નો ઉપયોગ થવો જોઈએ. અહીંયા ખાસ શું યાદ રાખશો? કર્તા અને એની સાથે રિલેટેડ એક્ટિવિટીઝ અથવા તો વસ્તુ લખવાની. ફરી, કર્તા અને એની સાથે રિલેટેડ કોઈ પણ વસ્તુ અથવા એનો વ્યવસાય, એની એક્ટિવિટી તમારે શો કરવાની. તો આની અંદર આપણે જે વાક્ય જોઈશું એ આ પ્રમાણે હશે. સૌથી પહેલું, a teacher and afraid of teaching. A teacher and afraid of teaching. That means સૌથી પહેલા ટીચર આવ્યું. હવે આ તો કમ્પલસરી મૂકવાનું and afraid of. દરેક વાક્યમાં આ હશે. A teacher and afraid of teaching. કેમ કે ટીચર કોની સાથે જોડાયેલો છે? ટીચિંગ સાથે. તમે ટીચિંગ ના બદલામાં બુક્સ પણ લખી શકો, સ્કૂલ લખી શકો, ક્લાસરૂમ લખી શકો, ચોક લખી શકો, ડસ્ટર લખી શકો, બ્લેકબોર્ડ લખી શકો, ગમે તે લખી શકાય. તો a teacher and afraid of teaching. Second one, a doctor and afraid of hospital. A doctor and afraid of hospital. અહીંયા તમે જોઈ શકો છો and afraid of. આ તો બધામાં આવશે. હવે ડોક્ટરનું રિલેશન કોની સાથે છે? હોસ્પિટલ સાથે. તો એક્ઝામમાં તમારે આ જ મેઇન જોવાનું છે. અહીંયા જે કરતા છે એને અનુસંધાનમાં એની સાથે જોડાયેલી એક્ટિવિટીઝ અથવા તો વસ્તુ લખવાની. થર્ડમાં જોઈએ, a policeman and afraid of thief. A policeman and afraid of thief. કેમ કે ચોર પોલીસ નો સંબંધ છે. ફોર્થ માં, a fireman and afraid of fire. A fireman and afraid of fire. Fifth, a lawyer and afraid of case. અહીંયા case એટલે CASE, not CASH. CASH એટલે case, કે નહીં. CASE, case. A lawyer and afraid of case. Sixth, a fisherman and afraid of
bought. હવે ફિશરમેન નું કામ જ છે બોટમાં બેસીને બધું કામ કરવાનું. હવે એ જ એનાથી ગભરાય તો બહુ સરપ્રાઈઝ કહેવાય. તો a fisherman and afraid of boat. 7. A student and afraid of exam. હવે વિદ્યાર્થીઓ છો તમે એક્ઝામ થી ડરો, એ તો બહુ આશ્ચર્યની વાત છે. તો a student and afraid of exam. તો વિદ્યાર્થીઓ ક્યારે પણ એક્ઝામ થી ડરતા નથી, પણ ડરે તો બહુ આશ્ચર્યની વાત કહેવાય. A student and afraid of exam. 8. A sailor is afraid of storm. Storm એટલે વાવાઝોડું, અને sailor એટલે જે નાવિક કે ખલાસી હોય એ, જે મોટા મોટા શિપ ઉપર કે નાવ ઉપર જતા હોય એને સેલર કહેવાય. હવે એ લોકો તોફાનથી ડરે તો આશ્ચર્યની વાત છે, તો રોજ એ લોકો જવાનું હોય છે. તો a sailor is afraid of storm. તો a teacher and afraid of teaching, a doctor and afraid of hospital, a policeman and afraid of thief, a fireman and afraid of fire, a lawyer and afraid of case, a fisherman and afraid of boat, a student and afraid of exam, a sailor and afraid of storm. 9. હવે આ જે વાક્ય છે બીજી રીતે પૂછાય તો એ કઈ રીતે, તો એના માટે અહીંયા વિચારવાનું છે તમારે. આની આ જ રચના અફ્રેડ ઓફ વાળી છે. રચના પણ એ શું હશે? અસર્ટિવ બનાવવાનું, અસર્ટિવ સેન્ટેન્સ. આ જે એક્સક્લેમેટરી છે એના બદલે અસર્ટ. તો આમાં આ ચાર વસ્તુ યાદ રાખવાની છે. નંબર 1, it is wonderful. It is shameful. It is surprising, and it is astonishing. આ ચારમાંથી કોઈ એક વડે તમારા વાક્યની શરૂઆત થયેલી હશે. ફરી, it is wonderful, it is shameful, it is surprising, it is astonishing. હવે આ ચારે પછી શું મૂકવાનું? that. ચારે પછી શું મૂકવાનું? that. અને that જો વાક્યમાં આપેલ હોય તો કઈ વાંધો જ નથી, અને જો ન આપેલ હોય તો તમારે that મૂકીને આ જ વાક્ય લખી નાખવાનું. આ જે વાક્ય છે એનું એ જ, પણ અહીંયા એક ચેન્જ કરવાનું, અને એ ચેન્જમાં શું હશે? એન્ડ ના બદલે શું લેશો? is. એન્ડ કાઢી નાખવાનું આ વાક્યમાં, અને એના બદલે શું લેશો? is. જેમ કે પહેલું વાક્ય જોઈએ તો આ પ્રમાણે થાય. It is
astonishing that a teacher, હવે એન્ડ છે એના બદલે is afraid of teaching. It is astonishing. આ જોઈ શકો છો. It is astonishing that. આ તો બધામાં તમારે આપેલું હશે. અને બ્રેકેટમાં તમે ટીચર કેવું કંઈક આપેલું હશે. તો તમે જો આ રચના માઇન્ડમાં હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો. So it is astonishing that a teacher is afraid of teaching. આ તો બહુ શરમની વાત છે કે એક શિક્ષક અને ભણાવવાથી ગભરાય. ઓહો. Second one, it is wonderful that a doctor is afraid of hospital. તો આ રીતે તમે આ બધા વાક્યને તમારી રીતે ચેન્જ કરી નાખો. ખાલી શું કરવાનું, આ ચારમાંથી કોઈ પણ એક લઈ લેવાનું. It is wonderful, it is shameful, it is surprising, it is astonishing. અને પછી that અને આખું અનુવાદ વાક્ય. હવે પણ શું કરવાનું, ખાલી એન્ડ ના બદલે is. હવે જો અહીંયા 8 છે અને 9મા નંબરનું વાક્ય જોઈએ તો a soldier and afraid of a gun. A soldier and afraid of a gun. તો જો આપણે અહીંયા બે વાક્ય બનાવી દીધું છે. હવે બાકીનામાં જોઈએ આ પ્રમાણે થશે. It is shameful that a policeman is afraid of thief. It is surprising that a fireman is afraid of fire. It is wonderful that a lawyer is afraid of case. It is astonishing that a fisherman is afraid of boat. It is astonishing that a student is afraid of exam. It is surprising that a sailor is afraid of storm. And last one, it is astonishing that a soldier is afraid of gun. તો મેં એક અને બે વાક્ય જાતે બનાવ્યા છે. બાકીના 7 વાક્ય તમારે આ રીતે જાતે લખી નાખવાનું. તો આટલી ખબર પડશે તમને. અહીંયા ખાસ શું યાદ રાખશો, અહીંયા જે કર્તા છે, કર્તા સાથે એની સાથે જે રિલેટેડ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાનું છે. અને બોર્ડમાં જો પૂછાશે તો આ વાક્ય જ પૂછાશે, આમાંથી જ્યારે બહારનું કશું લીધું છે. તો ફરીથી આજે આપણે એક્સક્લેમેટરી પૂરું કર્યું. તો એની અંદર વાક્ય જે છે પહેલા આપણે વર્ડ કે હાઉ વાળું જોઈ ગયા. હવે આવ્યો અફ્રેડ ઓફ વાળો. અફ્રેડ ઓફ માં બે રીતે, એક એક્સક્લેમેટરી અને બીજું અસર્ટ. તો જેમ આપણે 11માં પેલા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માંથી વાક્ય શોધીને જે લખતા હતા એવી રીતે તમારે ઘરે આની પણ પ્રેક્ટિસ કરવાની અને હોમવર્ક ખાસ મોકલવાનું કે જેથી કરીને તમને કોઈ તકલીફ હોય તો આપણે સોલ્વ કરી શકીએ. અને નંબર ઉપર તમે મને ફોન કરીને પર્સનલી પણ પૂછી શકો છો. થેન્ક યુ.